ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હોય છે કે સર ઓર્ગેનિક રિએક્શન જે રીતે તમે યાદ રખાવો છો તો અમને સાથે સાથે ઇનઓર્ગેનિક રિએક્શન પણ યાદ રખાવતા શીખવાડી દો ને. તો ચલો આપણે થોડોક સમય લઈએ અને હું તમને એક સ્ટ્રેટેજી આપું છું, જેને ફોલો કરશો તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની રિએક્શન પણ તમને નીટ માટે મસ્ત રીતે યાદ રહી જશે. તો પહેલા પ્રથમ તો આપણો પોઈન્ટ છે કે ભાઈ અકાર્બનિક, અકાર્બનિકની રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે યાદ રાખશો? બેટા જો હવે આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક આખું લખીએ ને ભાઈ, શું કામ આપણે રાઇટિંગમાં લખવું? ચલો આ જાઓ. ના ચેપ્ટર હવે કયા રહ્યા છે? તો એક તો છે બેટા પીરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટક, રાસાયણિક બંધન, પછી તારા પાસે આવશે બેટા પી બ્લોક, ચોથું ડી એન્ડ એફ બ્લોક અને પાંચમું સવર્ગ સંયોજનો. હવે તું મને કે 11 ના જે ચેપ્ટર છે આ બંને થઈ ગયા બેટા 11th, આ 11th and 12th બે મિક્સ છે અને આ થઈ ગયું બેટા 12th. હવે આ ચેપ્ટરો છે આપણી પાસે. હવે રિએક્શન ક્યાં છે ભાઈ? આમાં છે પ્રક્રિયા, આમાં તો કોઈ રિએક્શન નથી, આમાંય નથી, આમાં કરવાની નથી. સિલેબસ ચેન્જ થઈ ગયો છે. જેમાં પેલા આવતું હતું N2 ની બનાવટ, NO2 ની બનાવટ, HCl ની બનાવટ, એમોનિયા ની બનાવટ, એવું ગયું. આમાં આવે છે અને આમાં નથી આવતું. મતલબ કે ભાઈ તારે ટેન્શન તો ખાલી DNF નું જ લેવાનું છે ને. ચલો ઠીક છે. DNF માં જે રિએક્શન કઈ આવે છે ભાઈ? રિએક્શન આવે છે ખાલી આપણી પાસે KMnO4 અને K2Cr2 તો પહેલા તો એ સમજી લે આ કોણ છે ભાઈ? આ છે પ્રબળ ઓક્સિડેશન કરતા. આ કોણ છે બેટા? પ્રબળ ઓક્સિડેશન કરતા. તો તને આવી રીતે આવશે જ્યારે પણ અમે શીખવાડીએ છીએ ત્યારે કહી દઈએ છીએ કે માની લે I માઇનસ છે તો એનું KMnO4 સાથે રિએક્શન કરે અને માધ્યમ જો એસિડ હોય, હે ને, એસિડિક માધ્યમ હોય અને માની લે કે તું KMnO4 સાથે રિએક્શન કરે છો અને માધ્યમ તટસ્થ અથવા થોડુંક બેઝિક છે, તટસ્થ અથવા નિર્બળ બેઝ જે NCERT ની અંદર ભણવામાં આવે છે તે. તો આને આ રીતે યાદ રાખવાનું, આવા ચાર્ટ બનાવી લેવાના ને. તો I નું શું થાય ભાઈ? I2 થાય અને આનું IO3 માઇનસ થાય. સાથે સાથે બીજું શું યાદ રાખવાનું કે ભાઈ MnO4 માઇનસ છે, બરાબર? MnO4 માઇનસ જે છે એ બેટા Mn+2 માં કન્વર્ટ થાય છે. તો +7 થી બેટા +2 એટલે કે 5 નો ડિફરન્ટ આવ્યો. સાથે સાથે બેટા MnO4 માઇનસ જે છે એ MnO2 પણ બનતો હોય છે તો +4 સુધી જાય છે તો 3 નો ડિફરન્ટ આવ્યો. તો બસ આ રીતે જુઓ. અને પછી તમારી માટે સૌથી ગેમ ચેન્જર છે કોણ ખબર છે? રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા વાળું ચેપ્ટર જો તમને આવડતું હોય તો રિએક્શનને તમે સંતુલિત કરી શકો. હવે હું તને એટલું કહું, ઘણા વિદ્યાર્થીઓને રિએક્શન પાકી કરવાની રીત નથી ખબર. એ કેમ પાકું કરે ખબર? કે 2MnO4 માઇનસ +5I માઇનસ જમણી બાજુ લીટો અથવા gives Mn+2 અહીંયા આવશે 2 અને I2. આમ ન પાકું કરો ને. આ રીતે પાકું કરવા જશો તો યાદ નહીં રહે. તો એક મિત્ય ગુણાંક સાથે પાકું નથી કરવાનું. તારે શું પાકું કરવું કે ભાઈ I - I2 માં જાય છે, એસિડિક માધ્યમમાં, I - IO3 માં જાય છે, તટસ્થ અથવા બેઝિક વાળા માધ્યમમાં. તો બસ તો એક થોડીક પોતાની પેટર્નને બદલશો અને આવી રીતના તમે ડાયાગ્રામ બનાવતા જશો અને પછી રિએક્શનને બેલેન્સ ના કરતા, કારણ કે આમાંથી જો ક્વેશ્ચન પણ આવી ગયો ને કે કેટલા મોલ મળે છે શું, તો સમજી લઈએ આ ચેપ્ટરનો પણ ક્વેશ્ચન કહેવાય, રેડોક્સનો પણ કહેવાય, મોલ સંકલ્પનાનો પણ કહેવાય. તો રિએક્શન બેલેન્સ તો તને આવડી જશે, એ તારે અલગથી કરી લેવાનું. પરંતુ આ જે છે એને યાદ રાખવાની રીત આ છે. સમજી ગયો ને? બસ તો આ રીતે પોતાના ચાર્ટ બનાવો, મસ્ત રીતે યાદ રહી જશે. તો બસ ફોલો કર આ ટ્રીકને અને તારા ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી રિએક્શનને પણ બનાવી દે બેસ્ટ.